નમસ્કાર. આજે જે વિષય પર આપણે વાત કરવાના છીએ એ ખરેખર બહુ જ સુંદર છે. તેજસ્વી પુષ્પો, બાળકના ભવિષ્યનું સિંચન. ચાલો આજે એ સમજીએ કે રોજિંદી નાની નાની બાબતો કેવી રીતે કોઈ બાળકના જીવનમાં એક મોટો સકારાત્મક બદલાવ લાવી શકે છે. તો સૌથી પહેલો સવાલ જે મનમાં આવે છે એ છે કે શું રોજબરોજની નાની નાની પ્રવૃત્તિઓ ખરેખર કોઈ બાળકના આખા વ્યક્તિત્વને ઘડી શકે છે? ખરેખર આ એક વિચારવા જેવો સવાલ છે, ખરું ને? અને આનો જવાબ ખાસ કરીને ગુજરાતની કેટલીક પ્રાથમિક શાળાઓમાં બહુ જ રસપ્રદ છે. એ જવાબ બે સાવ સાધારણ વસ્તુઓમાં છુપાયેલો છે, એક દીવો અને એક ગુલાબ. હવે આ કેવી રીતે શક્ય છે? ચાલો એને ઊંડાણમાં સમજીએ. તો સૌથી પહેલા ચાલો વાત કરીએ એ દીપકની. આ પહેલનું નામ છે આજનું દીપક, જે એક રીતે ઉજવણીનું પ્રતીક છે. હવે આનો હેતુ શું છે? બહુ સીધો અને સરળ. જે બાળકનો જન્મદિવસ હોય ને એ દિવસે એને આખી શાળામાં સૌથી ખાસ અને મહત્વપૂર્ણ હોવાનો અહેસાસ કરાવવાનો. છે ને નાનકડી પણ કેટલી શક્તિશાળી પહેલ? તો આ આખી પ્રવૃત્તિ થાય છે કઈ રીતે? બહુ જ સિમ્પલ. શાળાની જે સવારની પ્રાર્થના સભા હોય એમાં જે બાળકનો જન્મદિવસ હોય એને બધાની સામે આજનો દીપક તરીકેનું સન્માન આપવામાં આવે છે. હવે વિચારો, આનાથી થાય શું? એ બાળકને લાગે છે કે અરે વાહ, હું આ શાળાનો એક બહુ અગત્યનો હિસ્સો છું. અને આ જ ભાવના શાળા સાથેના એના સંબંધને એકદમ મજબૂત બનાવી દે છે. દીપકની વાત તો થઈ ગઈ. હવે વારો છે ગુલાબનો. તો જે બીજી પ્રવૃત્તિ છે એનું નામ છે આજનું ગુલાબ. આ માન્યતા અને શિસ્તનું પ્રતીક છે. અચ્છા, આ પહેલ શા માટે? તો એનો હેતુ છે બાળકોમાં સ્વચ્છતા, શિસ્ત અને સુઘડતા જેવા જે પાયાના ગુણો છે એને કેળવવાનો. અને આ એવા મૂલ્યો છે જે આખી જિંદગી એમની સાથે રહેવાના છે. તો પછી આને અમલમાં કઈ રીતે મુકાય છે? દરરોજ જે પણ વિદ્યાર્થી સૌથી સ્વચ્છ કપડામાં અને એકદમ સુઘડ દેખાવ સાથે શાળાએ આવે એને આજનું ગુલાબ તરીકે પસંદ કરવામાં આવે છે. આનાથી શું થાય છે ખબર છે? બાળકોમાં પોતાની સ્વચ્છતા જાળવવા માટે એક હેલ્ધી કોમ્પિટિશન એટલે કે તંદુરસ્ત સ્પર્ધાની ભાવના જાગે છે. તો આ દીપક અને ગુલાબ, આ બંને પ્રવૃત્તિઓ એકબીજાથી જોડાયેલી કઈ રીતે છે? જુઓ, આજનો દીપક છે ને એ બાળકના આંતરિક મૂલ્ય પર એટલે કે એ કોણ છે એના પર ફોકસ કરે છે, જ્યારે આજનું ગુલાબ એની બાહ્ય ટેવોને એટલે કે એ શું કરે છે એને સન્માન આપે છે. એક છે આત્મસન્માન વધારવા માટે, તો બીજું છે શિસ્ત શીખવાડવા માટે. અને જ્યારે આ બંને ભેગા થાય ત્યારે એક સંપૂર્ણ વ્યક્તિત્વ ઘડાય છે. ભલે આ બે પ્રવૃત્તિઓ અલગ અલગ લાગે, પણ એની પાછળનો જે હેતુ છે એ તો એક જ છે. ચાલો આ મોટા ચિત્રને જરા સમજીએ. અને એ મુખ્ય ઉદ્દેશ્ય બીજું કંઈ નહીં પણ વ્યક્તિત્વ વિકાસ છે. સિમ્પલ. આ બંને પ્રવૃત્તિઓનો અંતિમ ધ્યેય એવા બાળકો તૈયાર કરવાનું છે જે આત્મવિશ્વાસુ હોય, શિસ્તબદ્ધ હોય અને પોતાનું મહત્વ પણ સમજતા હોય. તો કહેવાનો મતલબ એ છે કે આ માત્ર બે સાવ સરળ રોજબરોજના કાર્યો છે, પણ એની પાછળનો જે હેતુ છે એ બહુ ઊંડો અને અર્થપૂર્ણ છે. આ એ વાત સાબિત કરે છે કે મોટા પરિણામો માટે હંમેશા મોટી કે જટિલ યોજનાઓ જ જોઈએ એવું જરૂરી નથી. અને હા, આ પ્રવૃત્તિઓ ખાલી દેખાડા માટે નથી, એ તો શાળાના જીવનનો એક મહત્વનો ભાગ છે. આનાથી થાય શું? એક તો બાળકોના સારા વર્તનને પ્રોત્સાહન મળે છે, એમને પુરસ્કાર મળે છે. બીજું, એમનો આત્મવિશ્વાસ અને આત્મસન્માન વધે છે. અને સૌથી મોટી વાત, આનાથી આખી શાળામાં એક ખૂબ જ સકારાત્મક વાતાવરણ બને છે. અને જ્યારે આ બધી બાબતો ભેગી થાય છે ત્યારે જ એક આત્મવિશ્વાસુ ભવિષ્યનો મજબૂત પાયો નંખાય છે. આ આખી વાતનો સારાંશ એક વાક્યમાં બહુ જ સુંદર રીતે કહી શકાય છે. માન્યતાના આ નાના કાર્યો એ પ્રકાશ અને પાણી છે જે યુવાન મનને આત્મવિશ્વાસુ વ્યક્તિઓમાં ખીલવવામાં મદદ કરે છે. બસ આ વાક્યમાં બધું જ આવી ગયું. તો અંતમાં એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવા જેવો છે. આપણે શાળાઓની વાત તો કરી, પણ આપણા રોજિંદા જીવનમાં આપણે એવા કયા નાના નાના પણ સતત કાર્યો કરી શકીએ જેનાથી આપણી આસપાસના લોકોને એમનું મહત્વ સમજાય અને એમના જીવનમાં થોડી ચમક આવે? આ સવાલ પર જરૂર વિચાર કરજો.